અને મારો વિફરેલો વાઘ આવ્યો, મારો હારો એક નંબર નો નાગો વોકી પડી નહીં કોઈ કોમ કરો કે તરત આખો લંડ ગાલી દીધો નહીં મને. બહુ શોખે ચોદવાનો કે તો બહુ સેક્સી ત્યારે હોય તારે ડુંગળી બટેકા લેવા મેં વોકી પડ્યો હોય ને તોય તરત ગાલી દેવાની વાત. એ તપેલી લેવા વોકી પડું તોય ગાલી દેવાની વાત. આમ મને શોખ તો હે ચોદાવાનો, પણ કેવું ટાઈમ હોય તો સારું લાગે યાર. પણ આ તો એની ટાઈમ જયારે હોય ત્યારે ચોદવાની જ વાતો કરતો. હું આના જોડે જ ચોદાવું હો બા તારે. આ મસ્ત. અને આ કેવું ખબર હે, વફાદાર હે. અને ચાટે 1.5-2 કલાક સુધી તો ચાટે અને પછી આખો લંડ ગાલી દે. તાળા બાર તે રીતનો લંડ હે. અરે ઊંચો વેપાર, ઊંચા પૈસા ખર્ચીને હું આને લાવી હતી અને મોટો કરીને વ્યવસ્થિત ચોદાવું હોય આના જોડે. અને અમુક તો રંડવા હોય ને ભેણ ચોદો, છોકરાઓ અમુક રંડવા હોય ભેણ ચોદ શું કહે પ્રેમની ચાળમાં ફસાવે અને પછી ને લંડ ચટાડી દઈએ અને ચાટે નહીં ભૂસ અને લંડ ચટાડી દે ને પાછા જતા રહીએ ચોદીને 1-2 વખત ચોદે ને પછી તો ફોને નહીં ઉપાડતા ને મિસ કોલે નહીં મારતા અને મેસેજનો રિપ્લાય નહીં કરતા ને આવું કરે એટલે મેં કૂતરો જ પાડી દીધો. આ હારો બાપડો વફાદાર આખો લંડ ગાલી દે અને ચાટે ને. મને બહુ શોખ છે ચોદાવાનો, પણ હવે કૂતરા જોડે જ આખી જિંદગી ચોદાવાની. મેળ પડે ને તો કૂતરો જ કાઢ નાખવો હોય માં ચોદાવા ગયો તારે લંડ ગાલું ઠંડા પાન.